મિત્રો, આજે આપણે નાગપાંચમના વ્રત વિશે વાત કરીશું. શ્રાવણ વદ પાંચમ એ જ નાગપાંચમ. વ્રત કરનારે પાંચમના દિવસે પ્રાતઃકાળે સ્નાન કરી પવિત્ર થઈને ઘરના પાણિયારા ઉપર નાગનું ચિત્ર દોરવું. પછી ત્યાં ઘીનો દીવો કરી ધૂપ કરી પૂજા કરવી. નૈવેદ્યમાં બાજરીના લોટની ચોળેલી કુલેર ધરાવવી અને એક ટાણામાં આગલા દિવસના પલાળેલા મગ, મઠ કે બાજરી લેવા. તો આવો જાણીએ નાગપાંચમની રોચક વાર્તા. પહેલાના સમયની વાત છે. એક શેઠાણીને 7 પુત્રો હતા. સૌથી નાના પુત્રની પત્ની શ્રેષ્ઠ ચરિત્રવાન અને સુશીલ હતી, પરંતુ તેને ભાઈ ન હતો. એક દિવસે મોટી વહુએ ઘર લીપવા માટે પીળી માટી લાવવા માટે બધી વહુઓને પોતાની સાથે ચાલવાનું કહ્યું. બધી વહુઓ પાવડો અને કોદાળી લઈને માટી ખોદવા લાગી. ત્યાં જ એકદમ એક સાપ નીકળ્યો અને મોટી વહુ તે સાપને મારવા માંડી. નાની વહુ ઝડપથી પાસે આવી બોલી, તેને ન મારતા, તે નિર્દોષ છે. આથી મોટી વહુએ તેને ન માર્યો. નાગ પણ બાજુ પર ખસી ગયો. નાની વહુએ સાપને કહ્યું, અમે હમણાં જ પાછા ફરી રહ્યા છીએ, તમે અહીંથી જશો નહીં. એટલું કહીને તે બધી વહુઓ સાથે ચાલી નીકળી. અને પછી તો તે ઘરના કામકાજમાં સાપને આપેલું વચન પણ ભૂલી ગઈ. તેને જ્યારે બીજા દિવસે યાદ આવી તો તે બધાને લઈને ત્યાં પહોંચી અને સાપને ત્યાં જ બેસેલો જોઈને બોલી, સાપ ભાઈ પ્રણામ. સાપ બોલ્યો, તે મને ભાઈ કહ્યું છે, તેથી જવા દઉં છું, નહીં તો ખોટી વાત કરવા માટે હું તને હમણાં જ ડંખ મારી દેતો. તે બોલી, ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. ત્યારે સાપે બોલ્યું, સારું, આજથી તું મારી બહેન છે અને હું તારો ભાઈ છું, તને જે માગવું હોય તે માગી લે. નાની વહુ બોલી, ભાઈ મારું કોઈ નથી, સારું થયું કે તમે મારા ભાઈ બની ગયા. થોડાક દિવસો વીત્યા પછી સાપ માણસનું રૂપ લઈને ત્યાં નાની વહુના ઘેર આવે છે અને કહે છે, મારી બહેનને મારી સાથે મોકલી આપો. બધાએ કહ્યું, આને તો કોઈ ભાઈ જ નથી. તો તે બોલ્યો, હું તેનો દૂરનો ભાઈ છું, બાળપણથી જ હું બહાર જતો રહ્યો હતો. તેની વાત પર ભરોસો કરી ઘરના લોકોએ તેને મોકલી આપી. તેને રસ્તામાં કહ્યું કે તું ગભરાઈશ નહીં, હું તે જ સાપ છું. તને જ્યાં ચાલવામાં મુશ્કેલી પડે ત્યાં મારી પૂંછડી પકડી લેજે. તેણે સાપના કહ્યા પ્રમાણે કર્યું અને થોડીક જ વારમાં તેઓ સાપના ઘરે પહોંચી ગયા. ત્યાંનું ધન ઐશ્વર્ય જોઈને તે ચકિત થઈ ગઈ. એક દિવસે સાપની માતાએ તેને કહ્યું, હું એક કામથી બહાર જઈ રહી છું, તું તારા ભાઈને ઠંડુ દૂધ પીવડાવી દેજે. તેને આ વાતનો ખ્યાલ ન રહ્યો અને તેણે ગરમ દૂધ પીવડાવી દીધું. જ્યારે સાપની મા પાછી આવીને જોવે છે તો સાપનું મોં બળી ગયેલું હોય છે. સાપની માતાને ગુસ્સો આવ્યો, પણ સાપે તેમને ચૂપ રહેવાનું કહ્યું. પછી તેને બહુ બધું સોનું, ચાંદી, હીરા, જવેરાત આપીને સાસરીએ વળાવવામાં આવી. આટલું ધન જોઈને મોટી વહુને ઈર્ષ્યા આવી. તે બોલી, ભાઈ તો ખૂબ ધનવાન છે, તારે તો બીજું ધન લાવવું જોઈએ. સાપે આ સાંભળ્યું તો તેને વધુ ધન લાવી આપ્યું. આ જોઈને તે ફરી બોલી, આ કચરો કાઢવાની સાવરણી પણ સોનાની હોવી જોઈએ. ત્યારે સાપે સાવરણી પણ સોનાની લાવી આપી. સાપે નાની વહુને હીરા મોતીનો અદ્ભુત હાર આપ્યો. તે હારની પ્રશંસા તે દેશની રાણીએ સાંભળી અને તે રાજાને બોલી, શેઠની નાની વહુનો હાર અહીંયા આવી જવો જોઈએ. રાજાએ મંત્રીને હુકમ કર્યો કે શેઠની ઘરેથી હાર લાવીને જલ્દી હાજર થાઓ. મંત્રી શેઠના ઘેર જઈ શેઠને કહ્યું કે મહારાણી નાની વહુનો હાર પહેરશે, તેથી તમે તે હાર લાવીને મને આપો. શેઠજીએ ગભરાઈને તે હાર નાની વહુ પાસેથી લાવીને આપી દીધો. નાની વહુને આ સારું ન લાગ્યું. તેણે પોતાના ભાઈને યાદ કર્યો અને તે સાપ તરત જ આવી ગયો. નાની વહુએ પ્રાર્થના કરી કે ભાઈ, રાણીએ મારો હાર છીનવી લીધો છે, તમે કંઈક એવું કરો કે જ્યારે રાણી ગળામાં તે હાર પહેરે ત્યારે તે સાપ બની જાય અને જ્યારે હું પહેરું ત્યારે તે પાછો હીરાનો હાર બની જાય. સાપે તેવું જ કર્યું. જેવો રાણીએ હાર પહેર્યો તરત જ તે સાપ બની ગયો. આ જોઈને રાણીએ ચીસ પાડી અને રડવા માંડી. રાજાએ શેઠજી પાસે સમાચાર મોકલાવ્યા કે તે નાની વહુને તરત જ મોકલો. શેઠજી ગભરાઈ ગયા કે રાજા ન જાણે શું કરશે. તે પોતે નાની વહુને લઈને રાજા સામે હાજર થયા.
રાજાએ નાની વહુને પૂછ્યું, તે શું જાદુ કર્યું છે? હું તને દંડ આપીશ. નાની વહુ બોલી, રાજાજી મને માફ કરો. આ હાર એવો છે કે મારા ગળામાં રહે ત્યાં સુધી હીરા મોતીનો રહે છે અને બીજાના ગળામાં જાય ત્યારે સાપ બની જાય છે. આ સાંભળીને રાજાએ તેને સાપ બનેલો હાર આપ્યો અને કહ્યું કે હમણાં જ પહેરી બતાવો. જેવો નાની વહુએ હાર ગળામાં નાખ્યો, તરત જ સાપમાંથી હીરા મોતીનો હાર બની ગયો. આ જોઈને રાજા ઘણા ખુશ થઈ ગયા. તેમણે તે હાર તેને પાછો આપી દીધો. ઉપરાંત ઘણી સોના મોહરો પણ આપી. તે બધું લઈને નાની વહુ ઘરે આવી. મોટી વહુને ઈર્ષામાં આવીને નાની વહુની ના પતિના કાન ભંભેર્યા. આને પૂછો કે આ આટલું બધું ધન ક્યાંથી લાવે છે? પતિએ નાની વહુને કહ્યું, સાચું બોલ કે તને આ ધન કોણ આપે છે? નાની વહુએ તરત જ સાપને યાદ કર્યો. સાપ તરત જ પ્રગટ થયો અને ગુસ્સામાં બોલ્યો, જે મારી ધર્મ બહેનના ચરિત્ર પર શંકા કરશે તેને હું ખાઈ જઈશ. નાની વહુનો પતિ ખુશ થઈ ગયો અને સાપ ભાઈનો સત્કાર કર્યો. તે દિવસથી નાગપંચમીનો તહેવાર મનાવવામાં આવે છે અને સ્ત્રીઓ સાપને પોતાનો ભાઈ માનીને તેની પૂજા કરે છે. તો મિત્રો, આ હતી નાગપંચમની રોચક વાર્તા. મિત્રો, આવા જ ઇન્ટરેસ્ટિંગ અને ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા આજે જ અમારી આ ચેનલ A1 ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો.